પ્રથમ તો સમ્યક દર્શન પછી કેમ સ્થિરતાનો અંશ આવે એની વાત છે. જાણો એક પ્રશ્ન કર્યો તો આવ્યો તો કોઈ ત્યાં વાસના ઘટતી નથી વિષયની, એનું શું કરું? મારા વ્યાખ્યાનો ક્યાં પુસ્તકો લઈએ તમારી શું? પહેલી વાત એ છે કે પરમાં સુખ બુદ્ધિનું ટળવું થાય તો તેની વાસના ટળે. એટલે કે આત્મામાં આનંદ બુદ્ધિ થાય તો વાસના ટળે. એમ વાસના ટળે એમ નહીં. આત્મામાં આનંદ છે એવી બુદ્ધિ પાકી થયા વિના પરમાં બુદ્ધિ સુખ બુદ્ધિ ટળે નહીં. આસક્તિ રહી આ તો હજી સુખ બુદ્ધિ છે. તેથી આત્મામાં આનંદ છે એ કોઈ રીતે અનંત પુરુષાર્થથી પણ એને નક્કી કરવું નહીં. એ આનંદ નથી વિષયોમાં, એમ આત્મામાં આનંદ છે. પરમાં આનંદ નથી. પરમાં મરી ગયેલા મરદા છે. શરીર, વાણી, સ્ત્રી, કુટુંબ, પૈસા એ બધા મરદા છે. એમાં સુખ નથી. એમ બુદ્ધિ થયા વિના એનું પરખું એ છોડે નહીં. હું સમજાણું કાંઈ? આત્મામાં આનંદ છે. એ સિવાય જેટલા પદાર્થ સ્ત્રી, કુટુંબ, પૈસા, બાબરું, કીર્તિ, મકાન, મહેલ બધા મળદા છે. સુખને માટે મરી ગયેલા છે. એમાં સુખનું જીવન, સુખની એમાં હયાતી, સુખની હયાતી એમાં નથી. બધા મળદા છે. હૃદય આ બધા પૈસા વાળા જો ને એને કેટલા અંદર સુખી સુખી કે લોકો બધા બહુ કે છે. હા હા આ ચૈતન કોણ છે? શું છે? સર્વજ્ઞ પરમેશ્વર, કેવળ જ્ઞાની, એ અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પુંજ, આનંદ મૂર્તિ, અનંત ગુણ સમાજ, અસંખ્ય પ્રદેશી અનંત ગુણ પુંજ. એવો જ આત્મા સર્વજ્ઞ પણ એમ જ પ્રતીતમાં વર્તમાનમાં કેવું જ્ઞાન થયું છતાં શ્રદ્ધામાં એવો જ વર્તે. સમજાણો કાંઈ? એમ સમ્યક દ્રષ્ટિને ધર્મમાં પહેલા જ ધર્મમાં એને આત્મા અસંખ્ય પ્રદેશી અનંત ગુણ પુંજ એવું અને આનંદ એમાં જ છે. એ ક્યાંય આનંદ ઇન્દ્રના ઇન્દ્રાસનમાં નથી. મળદા બધા મળદા મળદા પાસે રહેવું અને સુખે રહેવું એમ બની શકે? એમાં ચેન નથી. સમ્યક દ્રષ્ટિ પોતાના આનંદના જીવન આગળ બીજા બધાને મળદા માને છે કે આ મળદામાં મારું સુખ છે નહીં ક્યાંય. મારું જીવન પરમાં ક્યાંય નથી. ભાવનગર આવ્યું છે ને કેતા કોક નું કલ્યાણ કરવું છે કે આત્માનું કરવું છે એમ કે પેલો પ્રશ્ન. પંચાયત એને કહ્યું ભાઈ પેલું આ એમ આત્મહિત કરવું, પછી વળી વિકલ્પ હોય તો વળી આરે પણ હિતનું થાય. પણ પેલું આત્મહિત કરવું એમાં પેલું છે. બીજું પરનું હિત તો વિકલ્પ આવે ને થવું તે પણ પરનું થવું હોય તો થાય કે તારાથી થતું શબ્દ તેમ જાણે પંચાયતે મારે છે. આ હિયમ કાયમ આત્મહિત કરવું પછી પરહિત કરવું એમ આવે વાત ભાષા એમ. આત્મહિત કરવા બાકી અહીં વાત છે. આત્મા એ વિકારના પરિણામ અને શરીરની ક્રિયાઓ જડાદીની એનાથી રહિત છે. એવો આત્મા અનંતા આનંદ સહિત છે એવી પ્રતીતિ થતા એને ક્યાં ઇન્દ્રના ઇન્દ્રાસનમાં કે 96,000 સ્ત્રી ચક્રવર્તી નો હોય તો ક્યાંય સુખ બુદ્ધિ આખા લોકમાંથી ઉડી ગઈ છે.
રુચિ રુચિ હો, આસક્તિ રહી છે એ તો રાગ છે. પ્રેમ રસ નથી, રસ નથી. મારો આનંદ મારામાં છે. હે આનંદ ને ચૂકીને આ જરી રાગ થાય છે દુઃખમાં 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 હું કેમ માને. રોગ આવ્યું હતું કાલે આપણે. રોગ રોગ માને, રાગ ને રોગ માને. ધર્મી રાગ ને ભોગના રાગ ને રોગ માને, મજા ન માને. મજા માને તો તત્વની દૃષ્ટિ જ વિપરીત થઈ ગઈ. કારણ કે રાગ અને અજીવમાં સુખ નથી અને સુખ માન્યું તત્વની વિપરીત દૃષ્ટિ થઈ. બરાબર છે જી. આત્મામાં શુભ શુભ રાગ અને શરીરના બધા પદાર્થ એમાં આ સુખ એમાં નથી, છતાં એ સુખ એમાં માન્યું એ તત્વથી વિરોધ થઈ ગયો, વિપરીત દૃષ્ટિ થઈ. અને મારા સુખ માટે મને બીજા આધારની જરૂર પડે, એ પણ આત્મામાં સ્વતંત્ર સુખ છે બધા ન રહીએ ને. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો